સરોવર નિગમની લીંબડી ખાતે બ્રાન્ચ કેનલ આવેલી છે. બ્રાન્ચ કેનલના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામ આવેલું છે ને દેદાદરા ગામમાં ગંગવાની બાજુમાં જ્યારે એક પુલ માર્ગ મકાન પંચાયત દ્વારા બનાવવામાં આવી રહ્યો છે ત્યારે 2 દિવસ પહેલા જ્યારે નર્મદા વિભાગના લીંબડીના બ્રાન્ચ કેનલના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી હતી. ત્યારે 2 દિવસ સુધી સતત પાણી હજારો લીટર છોડવામાં આવ્યું હતું અને આ પાણીનો વેડફાટ થયો છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર જ્યારે તળાવ ઊંડા ઉતારવા પાછળ અને પાણી સંગ્રહ કરવા માટે લાખો કરોડો રૂપિયાનું આદર કરે છે. ત્યારે મિની ચેક બનાવવા માટે લાખો કરોડો રૂપિયાનું આદર કરે છે. ત્યારે સરકાર જળ અભિયાન ચલાવી રહી છે. ત્યારે જળ અભિયાન પાછળ રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બ્રાન્ચ કેનલના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે હજારો લીટરના પાણીનો દેદાદરા મુકામે પાણીનો બગાડ અને વેડફાટ થવા છતાં 2 દિવસ સુધી જ્યારે પુલ બનાવી રહેલા કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓને જાણ કરવા છતાં પાણી બંધ નહીં કરતા હજારો લીટરનો પાણીનો બગાડ થયો છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર ત્યારે લીંબડી કેનલના બ્રાન્ચ અધિકારીઓ જે ફરજમાં બેદરકારી દાખવી છે, ઘોર બેદરકારી દાખવી છે, તેની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરોએ પણ એની સામે કાર્યવાહી કરી ફરજમાં બેદરકારી તમામ અધિકારીઓની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે તળાવ ઊંડા ઉતારવા માટે અને જળ સંગ્રહ કરવા માટે સરકાર કરોડો રૂપિયાનું આનંદ કરતી હોય, મિની ચેક ડેમો પાછળ કરતી હોય, પરંતુ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નર્મદાની બ્રાન્ચ કેનલના જ્યારે અધિકારીઓની બેદરકારીના કારણે હજારો લીટરનો પાણીનો બગાડ થયો છે અને વેડફાટ થયો છે. જ્યારે ફરજમાં બેદરકારી દાખવનાર સામે રાજ્ય સરકારને પાણી પુરવઠા મિનિસ્ટ્રી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરશે અને તેઓની ફરજમાં બેદરકારી દાખવનાર સામે પાણી પુરવઠા મંત્રી કુરશીભાઈ બાવળિયા પગલાં ભરશે કે કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર પણ જ્યારે ફરજમાં બેદરકારી દાખવનાર સરદાર સરોવર નિગમના લીંબડી બ્રાન્ચના અધિકારીઓએ ઘોર બેદરકારી એની સામે કલેક્ટર પગલાં ભરશે કે કેમ તેની આતુરતાપૂર્વક રાહ જોઈને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં દેદાદરા ગામમાં જ્યારે બ્રાન્ચ કેનલમાંથી હજારો લીટર પાણી છોડવામાં આવ્યું હતું અને આ પાણી સાવ ખાલી ખોટો બગાડ થયો છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ સુરેન્દ્ર.